વૈષ્ણવ છીએ એટલે સ્વાભાવિક છે કે આપણે ચાર પગાવાળા નથી, બરાબર ને? ત્યારે જ વૈષ્ણવ થઈ શકે. અને ઉપરથી કલિયુગ છે. બે વાતને ધ્યાનમાં લેવાની છે. આપણા વેદ તો અત્યારના યમલોકની અંદર ભારે ભીડ થઈ રહી છે, ભારે ભીડ. અત્યારના યમદ્વારની ઉપર પગ મૂકવાની પણ જગ્યા નથી. એનું કારણ ખબર છે? એનું કારણ એ છે કે આગલા ત્રણેય યુગની અંદર એક પણ જીવ એ યમલોક નતો જાતો. કારણ કે અને કલિયુગમાં બધાય જીવ એ નરકના દ્વારે જાય છે એવું પુરાણોથી સિદ્ધ થાય છે. તમે કદાચ લૌકિકની અંદર અભિનિવિષ્ટ વધારે હશો એટલે અઠવાડિયે કદાચ એકાદ બે પિક્ચર જોવાના વારા આવી જતા હશે. અને હવે તો લોકોને શોખ એટલો બધો, હમણાં જ ઘરનો સામાન આવ્યો, સૌથી પહેલું ટીવી ઉતર્યું. એટલું બધું પ્રિય છે ટીવી આપણને. ટીવી વગર દી ન જાય. તો તમે લોકોએ ચલચિત્રોની અંદર આવી બધી પિક્ચરો જોઈ હશે કે યમરાજા નીચે આવી ગયા પાડો લઈને, પોતાની પુસ્તક ગોતવા લાગ્યા, ચિત્રગુપ્તની સાથે અહીંયા નહાય ને ત્યાં જમે ને બધા ફરવા લાગ્યા. એવી બધી પિક્ચરો જોઈ હશે કદાચ. હા, એના જેવી જ વાત છે. નરકના દ્વારે નતા આવતા ત્યારે યમદૂતો બધા કંટાળી ગયા કામ વગરના. આરામ કરવો પણ કેટલો આરામ કરે માણસ. આરામ કરતો કરતો માણસ ગાંડો ન થઈ જાય? બધાએ ભેગા મળીને યમરાજને ફરિયાદ કરી કે ભાઈ અમને તમે અહીંયા કામે રાખ્યા છે, એમને બેઠા બેઠા અમને ખાવું ગમતું નથી, કઈક કામ દ્યો. ઈમાનદારી લોકો, આપણા જેવા નહીં. અહીંયાના સરકારી માણસો શું કરે? ભારત સરકારના માણસો શું કરે? પ્રેઝન્ટ મુકાવે રજીસ્ટરની અંદર, પોતે બીજે રખડતા હોય. પણ એ લોકો ઈમાનદાર છે. ત્યારે યમરાજા કે ભાઈ હું કામ ક્યાંથી લાવું? ભગવાન દે તો હું તમને કામ દઉં. બધાએ યુનિયન બનાવીને નારાબાજી કરીને કામ જોઈએ જોઈએ ને જોઈએ, કામ જોઈએ અમને, વગર કામે અમે નહીં રહીએ. એટલે યમરાજાને જબરદસ્તી જવું પડ્યું ભગવાન પાસે. વૈકુંઠની અંદર સભા બોલાવવામાં આવી. કેટલો મોટો ઇસ્યુ બની ગયો આ વાતનો કે નરકની અંદર માણસો કામ માંગી રહ્યા છે, યમદૂતો કામ માંગી રહ્યા છે, કામની ડિમાન્ડ કરી રહ્યા છે. અને આખા જગતનો કારભાર જો આપણા જીવનની અંદર પણ આપણે જે છે રહેવાનું ઘર અલગ હોય અને ઓફિસ અલગ હોય. ઘણી ઠેકાણે એવું હોય કે ઓફિસ નીચે હોય, મકાન ઉપર હોય, એવું પણ હોય. એવી રીતે ભગવાનની સિસ્ટમમાં પણ ઓફિસ નીચે છે, મકાન એમનું રહેવાનું ઉપર છે. અને ઓફિસની અંદર ભગવાન શેષનાગ પર મળે છે બધાને. જ્યારે પોતાના ઘરમાં કોઈને ગરવા નથી દેતા, ત્યાં રાધાજી સાથે વિહાર કરે છે. ત્યાં બ્રહ્માજી પણ નહીં જઈ શકે. નારદ, બ્રહ્મા, શિવ ઇત્યાદિની કોઈની ગતિ નથી ત્યાં. ત્યાં તો કેવલ ભગવાનના નિજી ભક્તો જ જઈ શકે છે.
વૈકુંઠની અંદર ભગવાને મીટિંગ બોલાવી. સભા કહું તો તમને ઓછું સંભળાય, ઓછું સમજાય. ખબર આપણને કેમ પડી? કારણ કે પૃથ્વી લોક પરથી અગસ્ત્ય ઋષિને તેડાવ્યા હતા. એણે આ બધી વાત કરી આપણને પુરાણમાં. ત્યારે ભગવાને યમરાજાને કીધું શિવજીની હાજરીમાં કે ભાઈ, ત્રણેય યુગની અંદર તમને અમે કોઈ પણ કામ નહીં દઈશું, તમારા બધા માણસોને સમજાવી દો, પણ કલિયુગની જેવી શરૂઆત થશે નહીં કે તમને ત્રણેય યુગોનું ભેગું થઈને આખા યુગનું કામ તમને મળશે. એમાં કોઈ જીવ એવા બાકી નહીં રહેશે કે જે તમારા યમલોકની અંદર, નરકની અંદર નહીં આવે. ત્યારે યમરાજાને પ્રસન્નતા થઈ, યમદૂતોને પણ શાંતિ થઈ કે હાઈશ, અમને બનાવ્યા તો કઈ પ્રભુએ કામ તો દીધું. ત્યારે શિવજીને આજ્ઞા કરી કે આ કાર્યને સાધવાને માટે તમે પણ જગતની અંદર શિવ શંકરાચાર્ય સારા લોકની અંદર આવે નહીં અને એ આસુરી બુદ્ધિવાળા થઈ જાય અને તે લોકો નરકની અંદર જવાને માટે એ લોકો તૈયાર થઈ જાય, તેવા પ્રકારના તમે શાસ્ત્રો જગતની અંદર રચો. આવું હું નથી કહેતો, આવું આપણા વરાહ પુરાણમાં કીધું છે. મારે શું વિરોધ શંકરાચાર્યજી સાથે? હવે ભગવાને જે પંચરુદ્ર મહાબાહો મોહ શાસ્ત્રાણી કારય, પણ આવા બધા જો હું પ્રમાણો આપું તો તમને નહીં સમજાય, એટલે હું સીધી ચોખ્ખી ભાષામાં વાત કરું છું, પંડિતોની ભાષામાં નથી વાત કરતો. ત્યારે યમરાજા પાછા ગયા. હવે કલિયુગનો પહેલો દિવસ શરૂ થયો. યમના દ્વાર પર સાકળ ખખડાવવામાં આવે. બહાર તો હાહાકાર મચેલો છે. દરવાજો ખોલતાની સાથે જ ભીડ અંદર. યમદૂતો મારતા મારતા બધાને લાવતા લાવતા થાકી ગયા, પરસેવો પડી ગયો, બધાને થાકી ગયા. એટલા બધા થાકી ગયા કે 1 મિનિટ પણ બિચારા શ્વાસ નતા લઈ શકતા. કોઈકને મારતું હોય ને કોઈ કઢાઈમાં લઈ જાય ને કોઈ તળે ને કઈક કોઈકની ન્યાયની સુનાવણી થતી હોય ને કોઈકનો કેસ ચાલતો હોય ને કોઈકને જેલમાં નાખવા, આવી બધી સજાઓ ચાલતી હતી. ત્યાં કંટાળી ગયા બિચારા, કંટાળી ગયા. કારણ કે 1 મિનિટની ફુરસત નહીં. આપસમાં વાત કરે કે આપણે યમરાજાને ડાયા બનીને કીધું તું કામ દો, હવે આ કામ દીધું, પણ આવું કામ થોડી દેવાનું હોય કે 1 મિનિટની પણ ફુરસત નથી મળતી આપણને, 1 સેકન્ડની પણ ફુરસત નથી મળતી. આ મારતા મારતા બાવડા દુખી ગયા બધાને. પાછા હલ્લો બોલ્યો. પાછા બધા ભેગા મળીને યમરાજાની પાસે ગયા કે આ તમે આવું કેવું કામ દીધું અમને? કઈક 1 મિનિટની તો કઈક શ્વાસ લેવાની ફુરસત દેવાય કે નહીં? આટલો બધો બોજો. તો કે તમે લોકોએ જ મને કીધું હતું ને હું ડાયો બનીને ભગવાનની પાસેથી કામ માંગી આવ્યો. હવે હું પાછો કહેવા જાઉં તો મારું કેવું ખરાબ લાગે કે આ મારો જે ચાકર છે તે મારા કામ કરવા નથી માંગતો, એટલે હું તો ભગવાનને કહેવા કેવી રીતે જાઉં? કોઈ યમદૂતો કે ખાડા ખોદવાની તો જગ્યા છે નહીં, ટાઇલ્સ નાખેલી છે. તો ન જઈ શકું. પછી યાદ આવ્યું કે મારી તો નાની બેન ભગવાનની જે છે તે બહુ જ પ્રિય એ પઠરાણી છે. લાવ ને યમુનાજીને જઈને વાત કરું કે ભાઈ તારા ધણીએ મને કામ દીધું, તે આટલું બધું કામ દઈ દીધું કે મારા યમદૂતો બધા ત્રાહી ત્રાહી પોકારી ગયા. તે ભગવાન પાસે ન જઈ શક્યા, તેથી યમુનાજી પાસે ગયા. ત્યારે યમ માર્ગનું અનુસરણ કરતા હશે તે જ વ્યક્તિ આ કલિયુગની અંદર ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરે છે. અન્યથા સર્વ બધાય લોકો જ્યાં જાય છે ત્યાં જ બધાએ જવાનું હોય છે. આ નક્કી છે. એટલે વૈષ્ણવ કોને કહેવાય એ તો તમને ખ્યાલ જ છે, તેમ છતાંય હું તમને જાણકારી આપું છું. એટલા માટે આપું છું કારણ કે વૈષ્ણવ એ કોઈ જાતિ નથી. કોઈ જેમ પટેલ હોય, બ્રાહ્મણ હોય, દરજી હોય, સુથાર હોય, એમ વૈષ્ણવ એ ખરેખર જાતિ નથી. પણ આમ જુઓ તો વૈષ્ણવ જાતિ પણ છે. તો વૈષ્ણવ શું છે વાસ્તવિક? વૈષ્ણવ શબ્દનો અર્થ સમજી જાઓ તો તમને ખબર પડી જશે કે આપણે શું કરીએ છીએ અને આપણી છેલ્લી ગતિ શું થશે. વૈષ્ણવ શબ્દનો અર્થ સમજી જશો
તો મારે કોઈને કહેવાની જરૂર નહીં પડશે કે ભાઈ તમે કેમ આમ કરો છો, ભાઈ આટલો સુધારો ઘરમાં કરી લ્યો, ભાઈ આટલો સુધારો તમારી જાતમાં કરી લ્યો. આવું મારે કહેવાની જરૂર પડશે નહીં. વૈષ્ણવ એટલે ચોખ્ખી ભાષામાં વાત કરું છું, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ, કે તન મન ધનથી, મન વાણી કાયાથી જે કૃષ્ણ ભગવાનનો જ બનીને રે, કૃષ્ણ ભગવાનનો જ બનીને રે, તેને જ વૈષ્ણવ કહેવાય. બાકી બધા અવૈષ્ણવમાં આવે. બાકી બધાય કેવા વૈષ્ણવમાં આવે? અવૈષ્ણવ. અવૈષ્ણવના 6 પ્રકાર હોય. અપ્રશસ્ત વૈષ્ણવ, ઓછા વૈષ્ણવ, જે વૈષ્ણવ બિલકુલ ન હોય તેવા, જે વૈષ્ણવના વિરોધી હોય તેવા, જે વૈષ્ણવ જેવા હોય તેવા, અને જે વૈષ્ણવથી એકદમ ભિન્ન હોય તેવા 6 પ્રકારના અવૈષ્ણવ કહેવાય. અપ્રશસ્ત વૈષ્ણવ, ઓછા વૈષ્ણવ, વૈષ્ણવના વિરોધી હોય તે અવૈષ્ણવ, વૈષ્ણવ જેવા હોય તે અવૈષ્ણવ, અને જે વૈષ્ણવથી બિલકુલ અલગ હોય. આ રીતે અવૈષ્ણવ. અને આ રીતના અવૈષ્ણવો જે છે તે જ અવૈષ્ણવો, સર્વ અવૈષ્ણવો તે જ યમુના દ્વારે છેલ્લે પહોંચે છે. એટલા માટે ભગવાન કૃષ્ણએ કીધું વિરલાઓ નહીં, વિરલામાં પણ જે વિરલા છે તે જ કલિયુગમાં કૃષ્ણ ભગવાનને પ્રાપ્ત કરે છે. તેથી જ કરીને તમે બહુ ભાગ્યશાળી છો કે તમે વૈષ્ણવ કુળમાં જન્મ લીધેલો છે. કયા કુળમાં? વૈષ્ણવ કુળમાં જન્મ લીધેલો છે. પરંપરાથી વૈષ્ણવ છો અથવા તો વૈષ્ણવ તમે થયા છો. આ એક બહુ મોટી વાત છે કે અત્યારે નહીં ખબર પડશે, જ્યારે મરણાસન્ન પરિસ્થિતિ હશે ત્યારે તમને ખબર પડશે કે ભાઈ આનું મહત્વ શું છે. તે વખતે તમે કોઈને કહેવાને લાયક રહેશો નહીં, પણ ત્યાર પછીની જિંદગીમાં તમને ખ્યાલ પડશે. કારણ કે આપણે મરી જઈએ જ પછી આપણું જીવન નથી સમાપ્ત થઈ જતું, આ શરીરનું જીવન સમાપ્ત થઈ જાય છે. જીવનું જીવન સમાપ્ત નથી થતું, થાય છે. બોલો તમે એમ કહો આત્મા મરે છે, નૈનમ છિન્નન્તિ શસ્ત્રાણી, એને કોઈ શસ્ત્ર છેદી નથી શકતું, એને પવન ઉડાવી શકતો નથી, એને જળ ભીનો કરી શકતો નથી, એને અગ્નિ બાળી શકતો નથી. આપણે તો ગતિ કરતા જ રહીએ છીએ. તેથી કરીને જો સારી ગતિ કરવી હોય તો વૈષ્ણવ બનો, અને પછીથી મામાજી પાસે જવું. મામાજી એટલે ભાઈ અમે યમુનાજીના દીકરા ને, આપણે બધા કોના દીકરા? યમુનાજીના. જાણીને કે અજાણ્યામાં આપણે એમના પૈનું પાન કરી લીધું એટલે મહાપ્રભુજી તો ત્યાં સુધીની દુહાઈ આપી દઈએ છીએ. યમરાજાને પણ કહી દીધું આ બહાને કે ન જાતું યમ જાતના, જરા ધ્યાન રાખજે. યમુનાજીના પાન જેને પણ કર્યા હોય તેને સેજ પણ હાથ અડાડતો નહીં. ન જાતું યમ જાતના ભવતિ તે પજપ્પાનતઃ. કેમ નહીં હાથ અડાડતો? કે દુષ્ટ હોય તો, એને બહુ બધા એને તકલીફ દીધી હોય તો, એને બધાનું ધન હડપી લીધું હોય તો. કે વૈષ્ણવ છે કે નહીં પહેલા જોઈ લેજો. એનો મતલબ હું તમને છુટ્ટી નથી દેતો. બધાના ધન હડપી લ્યો, બીજાને દુઃખ દ્યો, સમજી ગયા? આ પાછું કઈ તમારા બધાનું મીટર નહીં. આ મારા પ્રવચનમાંથી હું પકડીને બેસી જાઓ અને પછી મારા જ માથા પર મારો કે જે તમે તો આવું કીધું તું અમને. તો તમારા બધાનું કઈ નક્કી નહીં, મીટર વગરનું બધું હાલે. કે યમોપી ભગિની સુતાન, યમરાજ જે છે તે પોતાના બેનના દીકરાઓને ન મારે. કેમ? દુષ્ટ હોય તો પણ ન મારે. ભાણિયાને તમે કોઈ દી મારી શકો? ભાણિયાને કોઈ દી કોઈ સજા કરી શકે? ગમે તેટલું ઘરમાં આવીને તોફાન મચાવતો હોય, કાચ તોડે ને, બોલથી રમે ને, ગમે તેટલું કરે, બેટ ઉલાડે ને, કાંઈક કરે ને કાંઈક કરે, તો કાંઈ કોઈ દી મામા એને કહે?
એટલા માટે શ્રી મહાપ્રભુજીએ આપણને યમુનાજીના દીકરા બનાવી દીધા છે, પણ વૈષ્ણવ થવું જરૂરી છે તો જ યમુનાજીના દીકરા થવાય. જે વૈષ્ણવ નથી યમુનાજીના દીકરા ન કહેવાય. એટલા માટે જેમ કે આજે જ એક ઠેકાણે મારે ઉદાહરણ આપવું પડ્યું, વૈષ્ણવ કેવો કહેવાય, વૈષ્ણવ કોને કહેવાય. જુઓ, હવે સમજી જાજો બરાબર. આ છેલ્લી વાત કહું છું ને પછી બંધ કરું છું. એક ગ્લાસ હોય, એ ગ્લાસની અંદર આટલું દૂધ ભરો, પાણી નાખવાની જરૂર ન હોય તો રબારી નાખીને જ દેતો હોય. રબારીથી મતલબ નથી, જે ગાયનો જે ધંધો કરતા હોય દૂધનો, ડોબાનો કે ગાયનો, જેને જેવું દૂધ ભાવે તેવું, આટલું દૂધ નાખો. અને કોઈ કહેતું ચોખ્ખું છે તો થોડુંક પાણી નાખો, થોડુંક ઘી નાખો, થોડુંક તેલ નાખો, થોડીક નીચી 3, 4, 5, 6 દવાઈ નાખી દો એમાં, અને ગ્લાસ ફૂલ કરી દો. હવે એ ગ્લાસ શેનો થયો? દૂધનો થયો, પાણીનો થયો, તેલનો થયો, ઘીનો થયો, દવાનો થયો, તેનો થયો? એનો ગ્લાસ થયો. કયો એનો ગ્લાસ થયો? ઈ તમે કયો? એકેનો નહીં થયો, એકેનો નહીં થયો. તો દૂધનો ગ્લાસ આપણે કહીએ તો દૂધનો ગ્લાસ હોય તેમાં બહુ તો બહુ ચાલો આપણે પાણી સહન કરીએ. એમાં એમ ભગવાન કહે કે વૈષ્ણવ ચોખ્ખો હોવો જોઈએ, વૈષ્ણવ ચોખ્ખો હોવો જોઈએ, દૂધ જેવો. આપણા જેવા પાછા બહુ હોશિયાર કે કળિયુગમાં તો દૂધની અંદર પાણી ભેળવીને દે છે. તો ભગવાન કે તારા દોષ પાણી જેવા છે એ મને હાલ છે, પણ વૈષ્ણવ તરીકે તું ચોખ્ખો જોઈએ મને. બાકીનો આ ઘી, તેલ, બીજી બધી દવાઈઓ, એ બધું ભેળસેળ મને ન હાલે. એટલે તન મન ધનથી, મન વાણી કાયાથી જે વૈષ્ણવ થાય તે જ પ્રભુ કૃષ્ણની પાસે જઈ શકે છે. અન્યથા તો બધાયને નરકમાં જ જવું પડે છે. આટલી જ વાતને પોતાની જાતમાં સમજીને ગુરુની પાસે જઈને તેનું માર્ગદર્શન લઈને વૈષ્ણવ પંથની ઉપર, વૈષ્ણવ માર્ગની ઉપર, વૈષ્ણવ સંપ્રદાયની ઉપર તમે લોકો જો નિષ્ઠા રાખીને ચાલશો તો મને વિશ્વાસ છે કે તમારો વાળ પણ વાંકો નહીં થાય. બસ આટલું જ માત્ર કહીને હું મારી વાણીને અહીંયા સમાપ્ત કરું છું.